લેક્ચર નંબર 2 અમાલ્ગમેશન. આજે આપણે શીખવાના છીએ જર્નલ એન્ટ્રી. તો જર્નલ એન્ટ્રીનું ફોર્મેટ આ રીતે છે. સૌથી પહેલાં આપણે લખીએ ઇન ધ બુક્સ ઓફ. કોની બુક્સમાં આપણે લખી રહ્યા છીએ? તો તમને એક ક્વેશ્ચનમાં આપેલું હશે, એ ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે એની બુક્સમાં આપણે લખવાની છે જર્નલ એન્ટ્રી. ત્યારબાદ ડેટ, પર્ટિક્યુલર, લેજર નંબરની આપણે જે પેજ લખીએ એ, ડેબિટ અને ક્રેડિટ. તો સૌથી પહેલાં આપણે અત્યારે ફોર્મેટ જ જોઈએ છીએ કે કયા ટ્રાન્ઝેક્શનનું કઈ રીતે જર્નલ એન્ટ્રી થશે. તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણી પાસે પ્રોફિટ ઓન ટ્રાન્સફર એન્ડ રિવેલ્યુએશન. ટ્રાન્સફર અને રિવેલ્યુએશનનો મતલબ પહેલાં સમજીએ. રિવેલ્યુએશન એટલે કે ફરીથી કિંમત કરવી. આપણે રિવેલ્યુએશનને ગુજરાતીમાં શું કહેતા? પુનઃ મૂલ્યાંકન ખાતું. આમાં પણ આપણે રિવેલ્યુએશન ખાતું બનાવશું. ટ્રાન્સફર શું છે? તો એના માટે મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવી દીધું અમાલ્ગમેશન શું છે. અમાલ્ગમેશનમાં આપણે શું કરીએ છીએ? બે કંપની સાથે મળીને એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. તો બંને કંપની ટ્રાન્સફર કરશે. હવે જ્યારે એક પ્રોપર્ટી ટ્રાન્સફર થાય છે ત્યારે બે સંભાવના છે, પ્રોફિટ થશે યા તો પછી લોસ થશે. પ્રોફિટ કે લોસ થાય એના માટે આપણે જર્નલ એન્ટ્રી પાસ કરવી પડે. તો સૌથી પહેલા જોઈએ પ્રોફિટ. તો પ્રોફિટમાં આગળ આવશે કે લાયબિલિટી અને અસેટ્સ બંને ટ્રાન્સફર કરી. અસેટ્સ એટલે મિલકત, લાયબિલિટી એટલે આપણી જવાબદારી. તો બંનેમાં પ્રોફિટ ક્યારે થાય? જ્યારે આપણી મિલકત વધે તો પ્રોફિટ થાય, પણ જવાબદારીમાં તો ઉલટું હોય, જવાબદારી ઘટે તો પ્રોફિટ થાય. તો હંમેશા યાદ રાખો, જે વસ્તુ પ્રોફિટ છે એ આપણું જમા થાય છે, લોસ છે એ આપણો ઉધાર થાય છે. પણ અહીંયા આપણે ડેબિટ ક્રેડિટ કરવાનું છે. હવે ગુજરાતીમાં નહીં, ઇંગ્લિશ મીડિયમમાં આવી ગયા છો તો એ રીતે યાદ રાખો. તમારે ડેબિટ શું થશે? લોસ. ક્રેડિટ શું થશે? બધા પ્રોફિટ. તો પ્રોફિટ ક્રેડિટ થાય. પ્રોફિટ કોના ખાતામાં જવા દેવાનો? રિવેલ્યુએશનના ખાતામાં જવા દેવાનો. તો પ્રોફિટ થાય તો રિવેલ્યુએશનને શું કરવાનું? ક્રેડિટ. લોસ થાય તો શું કરવાનું? ડેબિટ. તો અહીંયા આપણી એન્ટ્રી આ રીતે બનશે. પહેલા જોઈ લો અસેટ્સ. અસેટ્સ એટલે કે આપણી મિલકત. તો અસેટ્સ અકાઉન્ટને આપણે કરશું ડેબિટ, કારણ કે એ વૈધી મિલકતને ડેબિટ બેલેન્સ હોય. લાયબિલિટી છે એને ક્રેડિટ બેલેન્સ હોય, પણ અહીંયા ઘટે તો જ આપણને પ્રોફિટ થાય. આપણી જવાબદારી ઘટે તો આપણને ફાયદો થાય. આપણે પૈસા દેવાના હવે ઓછા થઈ ગયા. તો બંને વસ્તુ શું કરવાની? ડેબિટ. જ્યારે પ્રોફિટ હોય ત્યારે. તો પ્રોફિટ આપણે કયા ખાતામાં ટ્રાન્સફર કરીએ? રિવેલ્યુએશન અકાઉન્ટમાં. તો આ રીતે આપણી એન્ટ્રી તૈયાર. અસેટ્સ અકાઉન્ટ ડેબિટ, લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ. અહીંયા ક્રેડિટ લખવાની જરૂર નથી, બંને ડેબિટ આવી ગયા. ક્રેડિટને ન લખો, અહીંયા 2 લખીએ છીએ એટલે ક્રેડિટ આવી ગયું. અસેટ્સ અકાઉન્ટ ડેબિટ, લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ. અત્યારે આપણી પાસે અમાઉન્ટ નથી, આપણે જસ્ટ ફોર્મેટ શીખી રહ્યા છીએ એટલા માટે અહીંયા આપણે લખી નાખશું ક્રોસ. આ એન્ટ્રી ક્યારે આવશે? જ્યારે ટ્રાન્સફર કરતી વખતે આપણને પ્રોફિટ થયો હશે. એ કેવી રીતે ગોતવો એ હું તમને જ્યારે આપણે પૂરો સમ કરશો ત્યારે હું સમજાવી દઈશ. અત્યારે તમે એન્ટ્રી સમજો કે ટ્રાન્સફર રિવેલ્યુએશનમાં તમને પ્રોફિટ મળ્યો તો તમારી એન્ટ્રી આ રીતે થશે. બંનેમાં તમને શું થઈ રહ્યો છે? પ્રોફિટ. હવે જર્નલ એન્ટ્રી આવે એટલે આપણું ટ્રાન્ઝેક્શનનું નરેશન તો આવશે જ. બીંગથી નરેશન સ્ટાર્ટ થાય. સો બીંગ પ્રોફિટ, આપણને શું થયો? પ્રોફિટ. બીંગ પ્રોફિટ ટ્રાન્સફર, આપણે પ્રોફિટને શું કર્યું? ટ્રાન્સફર કર્યો. કયા ખાતામાં? રિવેલ્યુએશન અકાઉન્ટમાં. સો બીંગ પ્રોફિટ ટ્રાન્સફર્ડ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. આનું કોઈ પ્રોપર ફોર્મેટ હોતું નથી. તમે તમારી રીતે જે ઉપર ટ્રાન્ઝેક્શન છે એને જ શબ્દમાં લખી નાખો એટલે તમારું થઈ ગયું. સ્ટાર્ટિંગ તમે બીંગ લખી નાખો એટલે થઈ ગયું. સો બીંગ પ્રોફિટ ટ્રાન્સફર ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. ફર્સ્ટ એન્ટ્રી આપણી થઈ ગઈ. તો આ હતી પ્રોફિટની. હવે સેકન્ડ એન્ટ્રી થશે લોસ માટેની. એવું જરૂરી તો નથી કે હંમેશા આપણને પ્રોફિટ જ થાય. લોસ ઓન રિવેલ્યુએશન. રિવેલ્યુએશન કરતી વખતે આપણને ખબર પડી કે આપને તો આમાં શું થઈ ગયો? લોસ થઈ ગયો.
અસેટ્સની કિંમત જે વધી રહી હતી એ શું થઈ ગઈ? ઘટી ગઈ. લાયબિલિટી ઘટવાની બદલે શું થઈ ગઈ? વધી ગઈ. તો હવે શું થયો? લોસ. તો લોસમાં રીવેલ્યુએશનને શું કરવાનું? ડેબિટ. કારણ કે લોસ છે, લોસમાં ડેબિટ થાય, પ્રોફિટમાં ક્રેડિટ થાય. જુઓ, આપણે રીવેલ્યુએશનને શું કર્યું છે? ક્રેડિટ. આપણો પ્રોફિટ જમા થઈ ગયો. અહીંયા શું જમા કરવાનો છે? લોસ જમા કરવાનો છે. તો અહીંયા આપણી એન્ટ્રી રિવર્સ થઈ જશે. રીવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ. આપણે કોને ડેબિટ કરશું? રીવેલ્યુએશન અકાઉન્ટને. સો રીવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ. જ્યાં લોસ થયો, એવું જરૂરી નથી બંને જગ્યાએ લોસ થાય. તો અસેટ્સમાં લોસ થયો તો ખાલી અસેટ્સ અકાઉન્ટ શું કરવાનું? ક્રેડિટ કરવાનું. બંનેમાં લોસ થયો, આપણે અહીંયા ફોર્મેટ છે તો આપણે બંનેના નામ લખશું. અસેટ્સ અકાઉન્ટ ડેબિટ અને લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ. સો લાયબિલિટીઝ અકાઉન્ટ ક્રેડિટ. સોરી, બંનેને શું કરવાના છે? ક્રેડિટ કરવાના છે. અને અમાઉન્ટ આપણી પાસે છે નહીં તો ક્રોસ અત્યારે આપણે લખી નાખશું. સેમ કોન્સેપ્ટ છે. આ બંનેને ક્રેડિટ કર્યા અને રિવેલ્યુએશન અકાઉન્ટને ડેબિટ કર્યું, કારણ કે આ વખતે આપણે લોસ થયો છે. સો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ ક્રેડિટ ટુ લાયબિલિટીઝ અકાઉન્ટ ક્રેડિટ. અહીંયા તમારે સમજવાનું એ છે ક્યારે પ્રોફિટ થશે અને ક્યારે લોસ. તો અસેટ્સમાં જ્યારે કિંમત ઘટે તો આપણને લોસ થાય, પણ લાયબિલિટીમાં જ્યારે વધે ત્યારે લોસ થાય. બંનેનું જે સંબંધ છે, રિલેશન છે, એ ઉલટો છે. અસેટ્સ જ્યારે વધે તો પ્રોફિટ થાય અને લાયબિલિટી જ્યારે ઘટે ત્યારે પ્રોફિટ થાય. તો આ યાદ રાખવાનું છે. હવે સેમ જે અહીંયા આપણે નરેશન લખ્યું એ જ રીતે આપણે અહીંયા પણ નરેશન લખશું. તો આપણું નરેશન થશે બીંગ. બીંગથી હંમેશા સ્ટાર્ટ કરવાનું. સેમ વસ્તુ લખવાની છે, બીંગ લોસ. હવે તમે એક બીજી રીતે બી લખી શકો. આપણે લોસને શું કર્યું? ડેબિટ કર્યો. બીંગ લોસ ડેબિટેડ ટુ, ક્યાં ડેબિટ કર્યો? રિવેલ્યુએશન અકાઉન્ટમાં. તેનું નામ લખી નાખવાનું. બીંગ લોસ ડેબિટેડ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. આ રીતે તમે તમારું નરેશન લખી શકો અને તમારી સેકન્ડ એન્ટ્રી કમ્પ્લીટ. ઓલવેઝ રિમેમ્બર દેટ યુ હેવ ટુ રાઇટ નરેશન. અગર તમે નરેશન નહીં લખશો તો માર્ક્સ કટ થશે. સો આ હતી આપણી પહેલી બે જર્નલ એન્ટ્રી, પ્રોફિટ અને લોસ. પ્રોફિટમાં બંને ડેબિટ થશે અને લોસમાં બંને ક્રેડિટ થશે. ચલો હવે આપણે આગળ ત્રીજી એન્ટ્રી જોઈએ. હવે જોઈએ થર્ડ એન્ટ્રી. થર્ડ એન્ટ્રી આપણી છે ટ્રાન્સફરની જ છે, પણ ટ્રાન્સફર શું કરવાનું છે? તો કે અક્યુમ્યુલેટેડ પ્રોફિટ. અક્યુમ્યુલેટેડ પ્રોફિટનો મતલબ થાય છે એકઠો ભેગો કરેલો પ્રોફિટ. તો અહીંયા આપણી પાસે ભેગો કરેલો પ્રોફિટ બી હોઈ શકે અને રિઝર્વ બી હોઈ શકે. તો અક્યુમ્યુલેટેડ પ્રોફિટ એન્ડ રિઝર્વ. રિઝર્વને આપણે ગુજરાતીમાં કહેતા અનામત. જે આપણી બધી એકઠી કરેલી અનામત હોય એ. તો પ્રોફિટ જે બી છે, આપણા એકઠા કરેલા અનામત છે, એ બધાને ટ્રાન્સફર કરવાનું છે. તો ટ્રાન્સફર કરવાનો છે, પણ ટ્રાન્સફર ક્યાં કરવાનો છે? તો ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે પાર્ટનર્સ એટલે આપણા ભાગીદાર જે બી અમાલ્ગમેશન કરી રહ્યા છે એ. તો હવે વિચાર કરો, મેં તમને કીધું હતું પ્રોફિટ થશે તો ક્રેડિટ કરવાનું, લોસ થશે તો ડેબિટ કરવાનું. હવે પ્રોફિટ છે અને અનામત છે, તો પ્રોફિટ અને અનામત તો ભાગીદાર માટે ફાયદો જ છે. તો પાર્ટનર્સ કેપિટલને ફાયદો થયો તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ આપણે શું કરશું? ક્રેડિટ કરશું. તો બચ્યું શું? તો કે પ્રોફિટ અને રિઝર્વ. આમાંથી જ તમારી એન્ટ્રી બની જાય. પ્રોફિટ અને રિઝર્વને ડેબિટ કરશું અને પાર્ટનર્સ કેપિટલને ક્રેડિટ કરશું. શું કામે ક્રેડિટ કરશું? કારણ કે એ પ્રોફિટ છે. તો આપણી એન્ટ્રી આવી રીતે થશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ. જે બી પ્રોફિટ છે, અકાઉન્ટમાં બેલેન્સ છે, એને આપણે શું કરશું? ડેબિટ કરશું. સાથે સાથે આપણી પાસે જે રિઝર્વ છે એ રિઝર્વ બી આપણે શું કરશું? ડેબિટ કરશું. અહીંયા આપણે રિઝર્વ લખીએ છીએ. દાખલામાં તમને 3-4 નામ આપ્યા હોય તો બધાના નામ અલગથી લખવાના. ટુ એટલે ક્રેડિટ. કોના ખાતામાં ક્રેડિટ કરવાનો છે? પાર્ટનર્સ. પાર્ટનર્સના નામ બી આપણને અત્યારે નથી ખબર, એટલે આપણે અત્યારે એમ જ લખશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, જસ્ટ નોર્મલ. દાખલામાં આપણે બધાના નામ લખી નાખશું.
અને આ કયા રેશિયોમાં આપણે એને વેચવાનો છે, તો આપણો જે P&L પ્રોફિટ રેશિયો હતો એ જ રેશિયો પણ અહીંયા આવશે. P&L રેશિયો કહેશું આપણે, એ રેશિયોમાં આપણે એને ડિવાઈડ કરી દેવાનો છે. તો આ થઈ ગઈ આપણી થર્ડ એન્ટ્રી. સૌથી પહેલાં દાખલો સ્ટાર્ટ કરીએ તો જોવાનું કે આપણને પ્રોફિટ થયો કે લોસ થયો રીવેલ્યુએશનમાં. પછી ત્રીજું જોવાનું કે આપણી પાસે કોઈ એક્સ્ટ્રા ભેગો કરેલો પ્રોફિટ કે રિઝર્વ છે કે નહીં. અગર એ હોય તો એને પાર્ટનર્સમાં વેચી દેવાનું. આ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું, વેચી દીધું. અમાઉન્ટ આપણે અત્યારે છે નહીં એટલા માટે ક્રોસ. તો આ થઈ ગઈ આપણી થર્ડ એન્ટ્રી. અક્યુમ્યુલેટેડ પ્રોફિટને આપણે ટ્રાન્સફર કર્યો, રિઝર્વને આપણે ટ્રાન્સફર કર્યો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. એટલે બંને ડેબિટ થશે અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે. ક્યારેક ભૂલી જાઓ તો યાદ કરવાનું, પ્રોફિટ છે તો ક્રેડિટ, લોસ છે તો ડેબિટ. ક્રેડિટ છે શું કામે? કારણ કે પ્રોફિટ છે. કોને પ્રોફિટ થયો? પાર્ટનરને, તો પાર્ટનરને કરી દો ક્રેડિટ. કોઈ વસ્તુમાં થયો પ્રોફિટ અને રિઝર્વમાં, તો પ્રોફિટ અને રિઝર્વને કરી દો ડેબિટ. આ થઈ ગઈ આપણી ત્રીજી એન્ટ્રી. ચલો આગળ ચોથી એન્ટ્રી જોઈએ. ફોર્થ એન્ટ્રી. તો જેમ ત્રીજીમાં આપણે જોયું કે ભેગો કરેલો પ્રોફિટ છે, તો એવી રીતના ભેગો કરેલો લોસ પણ હોય. તો હવે ટ્રાન્સફર કરવાનું છે અક્યુમ્યુલેટેડ લોસને. પહેલાં આપણે અક્યુમ્યુલેટેડ શબ્દનો મતલબ છે ભેગું કરેલો. અક્યુમ્યુલેટેડ પ્રોફિટને ટ્રાન્સફર કર્યો. હવે આપણે ટ્રાન્સફર કરશું અક્યુમ્યુલેટેડ લોસને. અક્યુમ્યુલેટેડ લોસ ટ્રાન્સફર, એને ટ્રાન્સફર કરીએ છીએ. હવે હું આજે લખું છું એ તમારે જવાબમાં લખવાની જરૂર નથી. અત્યારે આપણે પહેલી વખત સમજીએ છીએ એટલે લખીએ છીએ. તમારે ડાયરેક્ટ સીધી એન્ટ્રી કરવાની છે. અક્યુમ્યુલેટેડ લોસ ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ. તમારા જે પાર્ટનર્સ છે એ પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો છે. તો લોસ હંમેશા શું થાય? ડેબિટ થાય. તો પાર્ટનર્સ કેપિટલ આપણે શું કરશું? ડેબિટ. તો લોસને શું કરશું? ક્રેડિટ. એક જ વૈધું. એન્ટ્રી બની ગઈ અહીંયા જ. શું બનશે એન્ટ્રી? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. તમારા જે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ છે જે બી હોય, ABCD જે નામ આપ્યા હોય એને કરવાના ડેબિટ, કારણ કે લોસ છે. ટુ જે લોસ આપ્યો હોય એ, તો અહીંયા આપણે લખીએ પ્રોફિટ એન્ડ, કારણ કે નામ તો ભેગું જ છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ. તો આ રીતે થઈ ગયો. અહીંયા ફક્ત ડિફરન્સ એટલો છે કે અહીંયા લોસ છે અને આગળની એન્ટ્રીમાં શું હતો? પ્રોફિટ હતો. બંનેના નામ તો સેમ જ છે. હવે આપણી નરેશન તો લખવાનું જ છે, તો નરેશન લખી નાખશું બીંગ લોસ. શું કર્યું? લોસને આપણે ડેબિટ કર્યું. ક્યાં ડેબિટ કર્યું? પાર્ટનર્સના કેપિટલમાં. બીંગ લોસ ડેબિટેડ ટુ, ક્યાં કર્યો? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આ થઈ ગઈ આપણી એન્ટ્રી. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. અમાઉન્ટ આપણી પાસે અત્યારે છે નહીં, તેથી ક્રોસ. તો આ આપણી હતી ફોર્થ એન્ટ્રી. સાથે સાથે બે જોઈન્ટમાં જ છે. તમારી પાસે કોઈ પણ એક જ ઓપ્શન હશે, મતલબ તમને દાખલામાં એવું ન હોય કે પ્રોફિટ એ થયો ને લોસ બી થયો. કોઈ પણ એક એન્ટ્રી હશે, તમારે જોવાનું શું આપ્યું છે એની એન્ટ્રી તમારે કરવાની. તો આમ 4 થઈ, પણ તમારી સમમાં હજી કેટલી એન્ટ્રી થઈ? 2 જ એન્ટ્રી થઈ. ચલો આગળ જોઈએ પાંચમી એન્ટ્રી. પાંચમી એન્ટ્રી થશે આપણી ટુ રેઝ ધ ગુડવિલ. ગુડવિલને રેઝ કરવાની. ગુડવિલ એટલે ગુજરાતી થશે પાઘડી. તો જ્યારે આપણે પાઘડી ઊભી કરીએ તો પાઘડી આપણી શું છે? મિલકત છે કે જવાબદારી? મિલકત છે, રાઈટ. પાઘડી આપણી મિલકત છે. તો મિલકતથી તો પાર્ટનરને ફાયદો થાય કે નુકસાન? ફાયદો થાય. તો જ્યારે બી ફાયદો થાય તો પાર્ટનરના કેપિટલ અકાઉન્ટને શું કરવાનું? ક્રેડિટ. પ્રોફિટ એટલે ફાયદો, પ્રોફિટ તો ક્રેડિટ. તો અહીંયા પાર્ટનર્સ તો ક્રેડિટ થશે, તો ડેબિટ શું થશે? ગુડવિલ. ગુડવિલ અસેટ્સ જ છે, મિલકત છે, મિલકતમાં વધારો થયો. તો એ જ આપણી એન્ટ્રી બની ગઈ. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ. ગુડવિલ એટલે પાઘડી, પાઘડીમાં વધારો થયો અથવા તો આપણે પાઘડી ઊભી કરી. તો ગુડવિલ અકાઉન્ટ ડેબિટ. કોને ફાયદો થયો? પાર્ટનર્સને થયો. અને પાર્ટનર્સના અકાઉન્ટમાં આપણે લખીએ બી છીએ. સો ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. આપણી સાદી સિમ્પલ એન્ટ્રી થઈ ગઈ. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ
to partners capital account credit. being નરેશન આપણે લખી નાખશું being goodwill, સિમ્પલ સાદું goodwill raise એટલું જ, એટલામાં બી ચાલશે. goodwill raised આપણું થઈ ગયું નરેશન કે આપણે શેની એન્ટ્રી કરી. તો આ રીતે આપણી પહેલી 5 એન્ટ્રી પૂરી થઈ. અહીંયા એન્ટ્રી નંબર 6 જે છે આપણી ક્લોઝિંગ રિવેલ્યુએશન અકાઉન્ટ. તો જે રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવ્યું છે એ અકાઉન્ટને જ્યારે ક્લોઝ કરીએ તો જ્યારે ક્લોઝ કરીએ ત્યારે પ્રોફિટ બી થઈ શકે, લોસ બી થઈ શકે, કારણ કે બે સંભાવના જ હંમેશા હોવાની છે. આપણને ફાયદો થશે અથવા તો આપણને નુકસાન થશે. તો બંનેની એન્ટ્રી આપણે જોવાની છે. તો હવે પહેલા એન્ટ્રી જોઈએ પ્રોફિટની. તો જ્યારે આપણને પ્રોફિટ થાય તો પ્રોફિટ આપણે કયા લોકોને ટ્રાન્સફર કરીએ? આપણા પાર્ટનરને ટ્રાન્સફર કરીએ. પ્રોફિટ એટલે પાર્ટનર શું કરવાનું? ક્રેડિટ. તો ડેબિટ કોને કરશું? કયું ખાતું ક્લોઝ કરીએ છીએ? રિવેલ્યુએશન અકાઉન્ટ. તો આપણી એન્ટ્રી થશે રિવેલ્યુએશન અકાઉન્ટ, એટલે કે જે પુનઃ મૂલ્યાંકન આપણે બનાવ્યું, જેમાં આપણે બધું લખ્યું હશે, કેટલો વધારો થયો, કેટલો લોસ થયો, એ બધું. સો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ. જો હંમેશા પ્રોફિટ આવશે એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. તમારે એ સમજી લેવાનું જ્યારે ભૂલાઈ જાય તો. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ અને આપણી પાસે અમાઉન્ટ નથી. તો આ આપણી એન્ટ્રી થઈ ગઈ પ્રોફિટની. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. બીંગ શું લખશું નરેશનમાં? આપણને શું થયો છે? પ્રોફિટ. બીંગ પ્રોફિટ. આપણે પ્રોફિટને શું કર્યો? ડિવાઈડ કર્યો, ડિસ્ટ્રીબ્યુટ કર્યો પાર્ટનરની વચ્ચે. સો બીંગ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન, કોની વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યો? પાર્ટનરની વચ્ચે. બીંગ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર્સ. પાર્ટનર્સની વચ્ચે પ્રોફિટ આપણે વહેંચી દીધો. તો આ રીતે આપણી પ્રોફિટની એન્ટ્રી થશે. હવે આપણે જોઈએ કે લોસ માટે શું એન્ટ્રી થશે. તો સેકન્ડ આપણું આવશે લોસ માટે. તો સિમ્પલ રિવર્સ એન્ટ્રી જ કરવાની રહી. પાર્ટનરને લોસ થાય તો શું થાય? ડેબિટ થાય. લોસ તો ડેબિટ, પ્રોફિટ તો ક્રેડિટ. તો હવે જે પાર્ટનર્સ છે એ પાર્ટનર્સના અકાઉન્ટ બધા શું કરવાના? ડેબિટ કરવાના. યાદ કરો તમે પાર્ટનર્સના મૂડી ખાતામાં આ સાઈડ ડેબિટ સાઈડ લખતા, ખાતામાં તો બે સાઈડ હોય, ડેબિટ અને ક્રેડિટ. તો ડેબિટ એટલે લોસ, ક્રેડિટ એટલે પ્રોફિટ. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, કારણ કે આ વખતે લોસ છે. કયા ખાતામાં લોસ થઈ ગયો? તો સામે એનું નામ લખવાનું, ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ અને કેન્સલ. હવે નરેશન સેમ લખશું. બીંગ લોસ. લોસને આપણે શું કર્યો? ડિવાઈડ કર્યો, ડિસ્ટ્રીબ્યુટ કર્યો. બીંગ લોસ ડિસ્ટ્રીબ્યુટેડ, કોની વચ્ચે? સેમ એન્ટ્રીનું નરેશન થશે. બીંગ લોસ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ. અમોંગ એટલે પણ વચ્ચે તમે શબ્દ યુઝ કરી શકો. અમોંગ પાર્ટનર્સ. પાર્ટનર્સની વચ્ચે લોસને ડિવાઈડ કરી લીધો. તો આ થઈ ગઈ એન્ટ્રી આપણા ક્લોઝિંગ રિવેલ્યુએશન. આમાં બી એક સાથે બે ન હોય, કોઈ પણ એક જ એન્ટ્રી હશે. તમારે ચેક કરવાનું પ્રોફિટ છે કે લોસ છે. પ્રોફિટ છે તો પ્રોફિટની એન્ટ્રી કરવાની, લોસ છે તો લોસની એન્ટ્રી કરવાની. હવે જોઈએ એન્ટ્રી નંબર 7. એન્ટ્રી નંબર 7નું ટાઇટલ એવું છે કે ફોર ટ્રાન્સફર ઓફ અસેટ્સ. અસેટ્સને શું કરવાની છે? ટ્રાન્સફર. પણ કેવી અસેટ્સ? કે નોટ ટેકન ઓવર બાય. એવી અસેટ્સ કે જેને નવું ફર્મ, આપણે જે નવો ધંધો ચાલુ કર્યો એણે એ મિલકતને લીધી નથી. તો હવે એ મિલકત તો પડી રહી આપણી પાસે. તો એ મિલકત આપણે કોને ટ્રાન્સફર કરી દઈએ? પાર્ટનર અકાઉન્ટને ટ્રાન્સફર કરીએ. તો પાર્ટનરને તો લોસ ગયો, પાર્ટનરની મિલકતના પૈસા દેવા પડે. તો લોસ જાય તો પાર્ટનર્સ અકાઉન્ટ શું થાય? ડેબિટ થાય. તો ક્રેડિટ શું કરશું? બીજું શું વસ્તુ આવી? અસેટ્સ આવી. તો આપણું જે જર્નલ એન્ટ્રી છે એનો કોન્સેપ્ટ શું છે? કે પાર્ટનર છે એ વધેલી મિલકત જે નવો ફર્મ નથી લઈ ગયા એ કોણ લઈ જાય છે? પાર્ટનર લઈ જાય. તો પાર્ટનર લઈ ગયા તો પાર્ટનર્સ અકાઉન્ટને શું કરો? ડેબિટ કરો. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ
ડેબિટ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ શું થયું? ડેબિટ થયું. હવે એ લોકો શું લઈ જાય છે? લોસ થયો અથવા તો પૈસા ગયા. ડેબિટ કર્યું. શેના વડે કર્યું? મિલકત વડે. તો અહીંયા આપણી પાસે મિલકત નથી, કારણ કે આપણે ફોર્મેટ જ કરીએ છીએ. તમને સમમાં આપ્યું હોય કે બિલ્ડિંગ, તો આપણે લખવાનું ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. જે પણ નામ આપ્યું છે એ રીતે નામ લખી કાઢવા. અને નરેશન લખશું આપણે being assets. You can write being assets transferred. તમે શોર્ટમાં પણ લખી શકો, લાંબુ લખવું એવું જરૂરી નથી. being assets transferred. થોડું વ્યવસ્થિત લખો તો સારું, પણ તમારે સમમાં બહુ વધારે પૂછ્યું હોય તો તમે ટૂંકમાં લખી શકો. ખાલી જર્નલ એન્ટ્રી પૂછી છે તો થોડુંક વધારે વ્યવસ્થિત રીતે લખવાનું. તો આ તો થઈ ગયું આપણી અસેટ્સ. હવે એવી જ રીતે માની લઈએ કે કોઈ જવાબદારી છે. જવાબદારીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? લાયબિલિટી. તો કોઈ એવી લાયબિલિટી છે જે નવું ફોર્મ નથી લઈ ગયા, બરાબર છે? તો એ પણ કોને ભોગવવી પડશે? પાર્ટનરને. તો આ મિલકત છે, આ જવાબદારી છે, તો જવાબદારી ઉલટી થઈ જાય. હવે જવાબદારી તો આપણે શું કરવી પડશે? ભોગવવી પડશે. તો લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ થશે. શું થશે? ડેબિટ. અને લાયબિલિટી કોણ પે કરશે? તો કે કેપિટલ વાળા પે કરશે, પાર્ટનર્સ પે કરશે, બરાબર? સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. being liability, શું કરી આપણે લાયબિલિટીને? ટ્રાન્સફર. being liability transferred. આ થઈ ગયું આપણું નરેશન. તો આ રીતે બે સંભાવના છે, ફરીથી પ્રોબેબિલિટી છે. કોઈ અસેટ્સ છે જે કદાચ ન લઈ જાય, કોઈ મિલકત જવાબદારી છે, જવાબદારી પણ ન લઈ જઈ શકે. તો આ તમને એડજસ્ટમેન્ટમાં આપ્યું. એડજસ્ટમેન્ટ એટલે આપણા જે નીચે વધારાના હવાલા આપણે જોતા આપણા 12th સ્ટાન્ડર્ડમાં, એ રીતે. તો એડજસ્ટમેન્ટમાં કીધું હોય આ મિલકત નથી લઈ ગયા, આ મિલકત તમારે પાર્ટનર્સને દેવાની છે, આ જવાબદારી તમારે પાર્ટનર્સને દેવાની છે. તો જે રીતે કીધું હોય એ રીતે આપણે જર્નલ એન્ટ્રી કરી દેવાની. ચેક કરવાનું, અસેટ્સ છે, અસેટ્સ વહી ગઈ તો એને ક્રેડિટ કરો. લાયબિલિટી છે તો લાયબિલિટી પણ ઘટી ગઈ તો એને ડેબિટ કરો. કોને ડેબિટ કરવું ને ક્રેડિટ કરવું એ કોન્સેપ્ટ સમજવાનો છે. અહીંયા અસેટ્સ જાય છે એટલે એને ક્રેડિટ કર્યું, બરાબર છે? આવે તે ઉધાર, જાય તે જમા. અસેટ્સ જાય છે એટલે એને ક્રેડિટ કર્યું. અહીંયા લાયબિલિટી ઓછી થાય છે, કારણ કે લાયબિલિટી જાય ને તો એને ડેબિટ શું કામ? કારણ કે લાયબિલિટી તો જવાબદારી છે. જવાબદારીને બેલેન્સ કેવું હોય? જમા બેલેન્સ હોય, બરાબર? તો એને કેન્સલ કરવા માટે શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલા માટે લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. સો આની સાથે આપણી 7મી અને 8મી એન્ટ્રી કમ્પ્લીટ. નેક્સ્ટ આપણે જોઈએ, લાસ્ટમાં આપણે જોયું કે એવી મિલકત જવાબદારીનું શું કરશું જે નવી ફર્મ નથી લઈ ગયા. તો હવે જોઈએ અસેટ્સ અને લાયબિલિટી જે નવું ફર્મ છે એ લઈ ગયા છે. મતલબ આ વખતે નવું ફર્મ છે એ થોડીક મિલકત લઈ ગયા, થોડીક જવાબદારી લઈ ગયા. તો જો બંને જગ્યાએ મિલકત તો જાય જ છે, પણ કોણ લઈ જાય ને એ ફરક છે. અહીંયા નવું ફર્મ એટલે નવી કંપની લઈ જાય છે. પહેલા શું લઈ જતો હતો? ભાગીદાર લઈ જતો હતો. તો એટલે આપણે કેપિટલ્સને લખતા હતા. તો હવે આપણે નવું ફર્મ લખશું. તો મિલકત તો ગઈ, જાય તે જમા, બરાબર? તો અસેટ્સ છે એને ક્રેડિટ. નવો રૂલ ઇંગ્લિશનો યાદ રાખવાનો, ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. ડેબિટ વોટ, ડેબિટ કોને કરશું? કમ્સ ઇન, જે અંદર આવે એ ડેબિટ. સો એવી રીતે જ યાદ રાખવાનું, ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોઝ ગોઝ આઉટ. તો અહીંયા ક્રેડિટ જાય છે પણ કોણ લઈ જાય છે? નવું ફર્મ. તો આપણી એન્ટ્રી થશે ન્યૂ ફર્મ અકાઉન્ટ ડેબિટ. ન્યૂ ફર્મ અકાઉન્ટ ડેબિટ ટુ શું લઈ જાય છે? અસેટ્સ લઈ જાય છે. ઓકે, સો અસેટ્સને કરી દઈશું ક્રેડિટ. એવી જ રીતના લાયબિલિટી. તો લાયબિલિટીને તો બેલેન્સ ઉપર આવશે, બરાબર છે? સો લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ કરશું. આ વખતે લાયબિલિટીઝને કેવી બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ છે.
કારણ કે એ જવાબદારી છે, આ મિલકત છે, બંનેની બેલેન્સ અલગ અલગ હોય, એકની આ સાઈડ હોય એકની આ સાઈડ હોય. સો લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ કોણ લઈ જાય છે? નવું ફર્મ લઈ જાય છે. સો ન્યૂ ફર્મ અકાઉન્ટ ક્રેડિટ. તો આ રીતે બંને એન્ટ્રી થશે. આ તો આવશે જ, કારણ કે નવી જે કંપની આપણે બનાવી કાંઈક ને કાંઈક તો લઈ જ જવાની છે, તો એન્ટ્રી તો બંને આવવાની જ છે. ન્યૂ ફર્મ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ, જેટલી મિલકત લઈ ગયા, અહીંયા એક છે, ત્યાં 4-5નું લિસ્ટ આપ્યું હોય તો 4-5નું લિસ્ટ લખી નાખવાનું, અને નરેશનમાં તમે લખી શકો ટ્રાન્સફર ટુ ન્યૂ ફર્મ અથવા તો ન્યૂ ફર્મ ટેક ઓવર અસેટ્સ. એવી જ રીતના લાયબિલિટી છે, જેટલી લાયબિલિટી હોય, તમારા બિલ છે, તમારા ક્રેડિટર્સ છે, બરાબર, તો એ બધાને લખી નાખવાના અને ન્યૂ ફર્મને ક્રેડિટ કરી દેવાનું. અમાઉન્ટ અત્યારે આપણી પાસે છે નહીં, એટલે આપણે અત્યારે ક્રોસ લખી નાખશું. તો આ રીતે તમારી નેક્સ્ટ 9મી અને 10મી એન્ટ્રી કમ્પ્લીટ. લાસ્ટ એન્ટ્રી ફોર ક્લોઝિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. તો પાર્ટનર્સના અકાઉન્ટને આપણે શું કરીએ છીએ? બંધ કરીએ છીએ. તો બંધ કરીને ટ્રાન્સફર તો કરશું ક્યાં ટ્રાન્સફર કરશું? નવી કંપની ખોલી ને એમાં જ ટ્રાન્સફર કરીએ છીએ. તો આપણી એન્ટ્રી થશે પાર્ટનર્સ, જે બી પાર્ટનર્સ છે એ બધા પાર્ટનર્સના અકાઉન્ટને આપણે ડેબિટ કરશું, કારણ કે ટ્રાન્સફર કરવાનો છે. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, જે બી બેલેન્સ છે એને ડેબિટ. ટુ ક્યાં ટ્રાન્સફર કરશું? નવા ફર્મમાં. તો એ જ અહીંયા આવશે. તમે જે રીતે બોલો ને તો જ એન્ટ્રી સીધી ડાયરેક્ટ તમને દિમાગમાં આવશે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ ફર્મ અકાઉન્ટ, જે બી નામ આપ્યું અહીંયા આપણે ન્યૂ ફર્મ લખીએ છીએ. દાખલામાં તમને જે બી નામ આપ્યું હોય, એબીસી લિમિટેડ, XYZ જે પણ છે એનું નામ તમારે લખી નાખો. તો આ રીતે લગભગ કવર થઈ ગઈ છે, પણ કોઈ નવી આવશે તો આપણે ત્યારે શીખી લેશું. સો બેઝિક એન્ટ્રી અમાલ્ગમેશનની અહીંયા પૂરી થઈ ગઈ છે. અને હજી સુધી તમને એ ખબર નથી અમાલ્ગમેશન શું છે, તો પ્લીઝ લેક્ચર નંબર જે 1 પહેલો લેક્ચર છે એને તમે ભૂલ્યા વગર ચેક કરી લેજો, અને ત્યારબાદ થશે આપણી આ જર્નલ એન્ટ્રી. આગળના લેક્ચર્સમાં હું શીખવાડીશ કેવી રીતે અકાઉન્ટ્સ બનાવવાના છે. આ બધાના અકાઉન્ટ્સ બનાવવા પડશે, તો એ આપણે આગળના લેક્ચર્સમાં જોશું.